આ જે મગર આવ્યો હતો તે અઠવાડિયા પહેલાં અહીંયા સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જેમાં એના ગુપ્તાંગના ભાગે ઈજા થઈ હતી અને ગુપ્તાંગનો ખાલી ભાગ બહાર આવી ગયેલો. તો અહીંયા પશુ દવાખાના ખાતે તે લાવવામાં આવેલો હતો. એને ગુપ્તાંગનું અંગ પાછું એને શરીરમાં ફિટ કરવામાં આવ્યું હતું અને તેને ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 2-3 દિવસ એને નર્સરી ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં જઈને એને જોતા તે યોગ્ય લાગતા એની હેલ્થ સર્ટિફિકેટ સારી દેખાતી હતી, તો એમને હેલ્થ સર્ટિફિકેટ આપીને એને છૂટો કરવા અહીંયાથી સૂચના આપેલી હતી, તો છૂટો કરેલો હતો. પણ પરમ દિવસે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો, રવિવારના રોજ. તો તે દિવસે તેનું પીએમ કરતાં ખબર પડી કે તેના ઇન્ટરનલ ઓર્ગન્સ જે પેલ્વિક કેવિટીમાં આવેલા છે તેમાં હેમરેજ થયેલું હતું અને ઇન્ટરનલ હેમરેજના કારણે લોહી વહી જવાના કારણે ત્યાં સેપ્ટિસેમિયા થઈ ગયેલું હતું અને તેનું મૃત્યુ થયેલું હતું. નહીં, એ મગરનો એ શું ડેડ બોડી 2-3 દિવસ પહેલાંની હશે, એટલે તેમાં મરણનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. એ ડીકમ્પોઝ બોડી હતી, એટલે એમાં મરણનું ચોક્કસ કારણ કહી શકાય. મુખ્યત્વે દર સાલ હું લગભગ 4 વર્ષથી અહીંયા જોબ કરું છું, તો એ વખતે અહીંયા છેલ્લા લગભગ 4 થી 5 મહિનામાં જ આજે અત્યારનો સમય છે એ દરમિયાન જ મગરના મૃત્યુ જોવામાં આવે છે અને મોટાભાગે 7થી 8-10 મગર દર સાલ આ પ્રમાણે મૃત્યુ પામતા હોય છે. અને તેમાં મોટાભાગે ફાઇટિંગના ઇસ્યુ વધારે હોતા હોય છે કે ભાઈ મેલ ફાઇટ પોતાની ટેરિટરીમાં કોઈક બીજો મગર આવી ગયો હોય અને આ રીતના ઇસ્યુના લીધે ફાઇટિંગના જ કારણે જે સેપ્ટિસેમિયા થાય છે એના કારણે જ મરણનું પ્રમાણ વધારે જોવા મળે છે. હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના, વડોદરા.